का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। પૂજ ગુરુદેવશ્રીના દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં આજે 98 નંબરનું પ્રવચન, સવારે 49મી ગાથા અને 98 નંબરનું પ્રવચન લગભગ છેલ્લો પ્રવચન હતો આ 49મી ગાથા ઉપર, એટલે છઠ્ઠો પ્રવચન, 6 દિવસ થયા. એટલે સહેજે એક અઠવાડિયા સુધી રોજ કલાકનું ચિંતન મનન, 6 કલાક એટલે 600 મિનિટથી વધારે એમ સમજો ને. પણ અદ્ભુત અને અપૂર્વ. એમાંય આજનો સવારનો સ્વાધ્યાય સંદર્ભ સાહિત્યની દૃષ્ટિએ બહુ માર્મિક, બહુ પ્રેરણાદાયી અને આગમની અવગાહના, શાસ્ત્ર સ્વાધ્યાય, એનું શ્રવણ, એનું ધારણ, એનું ગ્રહણ, અવગાહના કહીએ આપણે. જ્ઞાનની ગંગામાં, આગમોના ગલિયારોમાં ગુરુદેવશ્રી જેવા ગંભીર વ્યક્તિત્વને જ્ઞાની કેટલી હદે ગળાડૂબ હોય છે, એનો પરચો આપણને આજ સવારના સ્વાધ્યાયમાંથી મળ્યો. તો એ સંદર્ભ સાહિત્યના જ સંદર્ભમાં, એટલે કોટેશન્સ, રેફરન્સ જે ગુરુદેવશ્રીએ આજ સવારે આપેલા, એની જ ચર્ચા અને મૂળ વિષયની ચર્ચા આપણે અત્રે આજે લેવાનું મન છે. મૂળ વિષયમાં 2 બોલ હતા આમાં, અલિંગ ગ્રહણવાળો એક બોલ અને છેલ્લો ચેતના ગુણવાળો બોલ. 2 બોલો, કુલ 9 બોલ છે, મુખ્ય બોલો જેને કહીએ આપણે. પછી એમાં દરેકના પેટા પ્રકારોમાં ઉતરીએ તો એમાંના 6 તો એવા છે, દરેકના 6 છે. રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ, એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, પૂતગલના ગુણો. હવે એનાથી વિપરીત આત્માના ગુણોમાં અરસ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અરૂપ. બરાબર. 5 તો 5 ઇન્દ્રિય સંબંધીના થયા, દરેકના 6 એટલે કેટલા થયા? 30. અવ્યક્તના 6 બોલો, 36. અનિર્દિષ્ટ સંસ્થાનના 4 બોલ, 40. અલિંગ ગ્રહણવાળો એક 41 અને ચેતના ગુણવાળો એક 42. ખ્યાલમાં આવ્યું? તો આ 42 ગુણોમાંના 2 ગુણોની ચર્ચા, 2 બોલોની ચર્ચા, કે આત્મા પરમાર્થે કેવો છે, અલિંગ ગ્રહણ સ્વભાવી છે. અને બીજો બોલ એટલે છેલ્લો બોલ વળી પાછો કેવો છે કે ચેતના ગુણવાળો છે. એ ચેતના ગુણનો વિસ્તાર, અલિંગ ગ્રહણ વિશેષણનો વિસ્તાર, બંને 2 બોલોના જે વિસ્તાર છે એ લગભગ 9 થી 10 પોઈન્ટમાં છે.
ચેતના ગુણ એના સંદર્ભમાં 5 પોઈન્ટ છે, પેટા પોઈન્ટ અંદરમાં, અને અલિંગ ગ્રહણના એમાં 4 પોઈન્ટ છે, તો 9 તો થયા. ખ્યાલમાં આવ્યો? તો 9, 10 અંદરમાં ફાટા પડે છે જે તે બોલ સંબંધી. થોડીક એની આજે આપણે ચર્ચા કરશું. બાકી તમે એની ગહેનતા અને મહાનતા અંગે સાંભળો. મેં મારી બુદ્ધિ પ્રમાણે આમાંથી લગભગ 21 આગમના સંદર્ભો ગુરુદેવશ્રી આપ્યા છે આજના સાહિત્યમાં, આજના વ્યાખ્યાનમાં. 21 તો ખરા જ, પણ જેમ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી કમસે કમ 7-8 વખત યાદ કર્યા, તો આપણે 7-8 વખતના 7-8 રેફરન્સ ગણીએ. ખ્યાલમાં આવ્યું? પ્રકાશ શક્તિ 47 શક્તિમાંથી જે એક શક્તિ 12મી શક્તિ, એને લગભગ 4 થી 5 વખત યાદ કર્યા આજે, તો એને 4-5 વખત ગણો તો લગભગ 40 સંદર્ભ સાહિત્ય ગુરુદેવશ્રી આજે બોલ્યા છે. વ્યાખ્યાન જ હોય 60 મિનિટનું, 60 મિનિટમાં લગભગ 40 સંદર્ભો આજના પ્રવચનમાં છે. 40 તો હજી બોલું છું, પણ ગણવા બેસો ને હજી બારીકમાંથી ઝીણા બધા, તો લગભગ 45 નીકળે ચોક્કસ. એટલે એ આ વ્યાખ્યાનની આ ઇન્ફોર્મેટિવ કહી શકીએ આપણે. પણ ઇન્ફોર્મેટિવ અને સંદર્ભ સાહિત્ય એમ કહીને આપણે ઊભું નથી થવું, પણ આવી ગરજ આપણને લાગવી જોઈએ. શું આટલી આપણે ખેવના ખરી? 74માના પ્રવચનો છે, 74. ગુરુદેવશ્રીએ 80માં ગયા, 91 વર્ષની ઉંમર, 92 આપણે ગણીએ તોય ગુરુદેવશ્રીની ઉંમર 89-90ના ઘરમાં પહોંચેલા. 88 ગણો, 88 વર્ષના દેહે, 88-89 વર્ષના પૂજ ગુરુદેવશ્રીનું એની સ્મરણ શક્તિ જુઓ તમે, તો ખ્યાલમાં આવે 45 વર્ષની સાધના કેવી રહી હશે. એટલે આ સ્મરણ શક્તિથી જ ખ્યાલ આવે કે એની સાધના કેવી હશે. તો આમાંથી કેટલું શીખવા જેવું છે આપણે. તો 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ, એમ નહીં હાલે. 8-10 કલાક તો સ્વાધ્યાય હોવો જોઈએ. અચ્છા, આ સિવાય સંદર્ભો સિવાય વૈરાગ્યના બોલો, ઓલે પોરબંદરના બાઈના રોગની વાત, આ બધા વૈરાગ્યના બધા બોલો જે આવે. અપેક્ષા અંગે એક બહુ સરસ બોલ આવ્યો, આત્મા તો ભગવાન છે, કેટલી અપેક્ષાઓને જાણે, એ કાંઈ એમાં ઢીલો નહીં પડે, જાણી લે એમ. આત્માની શક્તિ સમયસાર અંગે ભાવો બ્રહ્માંડના ભર્યા એમ બોલ્યા. તો એ બધા અહોભાવો અંગે નાના નાના બધા સરસ મજાના બધા વાક્યો, તો એ 10-20 નીકળે આમાંથી તારવો તો. એટલે એક પ્રવચનમાં 20-20, 25-25 શાસ્ત્રોના દાખલાઓ, દૃષ્ટાંતો હું તમને 1 મિનિટ માટે કહું છું, સાંભળો. લગભગ 21-22 સંદર્ભ. 47 શક્તિમાંથી પ્રકાશ શક્તિનો બોલ તો લીધો જ, સ્વસંવેદનમયી, બરાબર. પ્રત્યક્ષ જ્ઞાતા, પરોક્ષ રહી જ ન શકે, એ પરોક્ષ સ્વભાવ રહી જ ન શકે. એ સ્વરૂપ પ્રત્યક્ષ એમ કહીએ ને આપણે, સ્વરૂપ પ્રત્યક્ષ એવો એનો સ્વભાવ છે. જો તમને ઓરિજિનલ જે શક્તિઓ અંગેનો આખો વિષય છે, હું એની સથવારે જ તમને વાત કરું. હેલો રાજુભાઈ, આનો થોડોક અવાજ મોટો કરો ને, મારે બહુ ખેંચીને બોલવું પડે છે. જો અત્યારે સાવ અવાજ નથી આવતો. જો 47 શક્તિઓમાં 12મી શક્તિ જે છે, ઠીક છે,
સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવિત્તિમયી પ્રકાશ શક્તિ. સ્વયં પ્રકાશમાન, પરપ્રકાશમાન નહીં, નિમિત્તથી પ્રકાશમાન નહીં, રાગથી પ્રકાશમાન નહીં, રાગની મહેરબાનીએ નહીં, ક્રિયાકાંડોની મહેરબાનીએ નહીં, જાત્રા અને માળાની મહેરબાનીએ નહીં, સ્વયં પ્રકાશમાં, શાસ્ત્રની મહેરબાનીએ નહીં. સમજાણો? ત્રણ લોકના નાથના દર્શન કરે થાય એવું નહીં. સ્વયં પ્રકાશમાન કેવો? વિશદ, નિર્મળ, સ્પષ્ટ, સ્વસંવિત્તિમયી. સંવિત્તિ એટલે જ્ઞાન. જો કે સંવિત્તિ શબ્દ છે ને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયના અર્થમાં આવે. સંવિત્તિ એટલે પ્રતીતિ પણ થાય, સંવિત્તિ એટલે જ્ઞાન પણ થાય. આ સંવિત્તિ શબ્દ છે ને અધ્યાત્મનો શબ્દ એમ કહેવા કરતાં એ યોગનો શબ્દ છે. યોગશાસ્ત્રનો શબ્દ છે. યોગ સાંભળ્યું છે? યોગશાસ્ત્ર શું હોય? યોગશાસ્ત્ર કેટલા આમ નિર્દોષ ભાવથી ના પાડો છો. હા હા, એના માટે શાસ્ત્રીય અભ્યાસ જરૂરી છે. ચલો શાસ્ત્રી ડિગ્રી ના લો પણ શાસ્ત્રોનો અભ્યાસ તો કરીએ. હા, સાંખ્ય, વૈદિક, યોગ, મીમાંસક વગેરે દર્શનો છે બધા. ફિલોસોફી જેને કહીએ, દર્શનો છે. જેમ જૈન દર્શન, એમ બૌદ્ધ દર્શન, એમ ચાર્વાક દર્શન, એમ સાંખ્ય દર્શન, એમ વેદાંત દર્શન, એમ ન્યાય દર્શન, એમ વૈશેષિક દર્શન. આ બધી મતો છે બધી. એમાં એક યોગ દર્શન છે. એના પ્રવર્તક રહ્યા પતંજલિ. એ જે આજકાલ યુવાઓ બધા બોલે યોગા યોગા, યોગા શબ્દ જ નથી. પણ એને ઇંગ્લિશમાં જ્યારે સ્પેલિંગ લખે ને તો YOGA, પછી બોલે શું? યોગા. ઠેઠ કાઠિયાવાડી હોય તો એ બોલે યોગા. એ સંસ્કૃતનો શબ્દ છે, ઓરિજિનલ મૂળ ભારતીય શબ્દ છે. યોગા શબ્દ જ નથી, યોગ શબ્દ છે. ભારતીય યોગ. એમાં અષ્ટાંગ યોગ આવે. યમ, નિયમ, સંયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. દામજીભાઈ આવું કેદી સાંભળવાનું આપણે? હા, તો ધ્યાનવાળો છે ને, ધ્યાન એ અષ્ટાંગ યોગમાં એક ભાગ છે. ધારણા, સમાધિ, પ્રાણાયામ આ બધા જે કરાવે છે ને, અનુલોમ વિલોમ અને કપાલભાતિ, પછી એને ઘૂસેડે છે એમાં ઈષ્ટ દેવતાને યાદ કરો, અધ્યાત્મ યોગ. એમાં ક્યાંથી અધ્યાત્મ આવ્યો? અનુલોમ વિલોમમાં એ તો નાકના શેડા સાફ થઈ જાય ને. અનુલોમ વિલોમમાં આત્મા ક્યાંથી આવ્યો? ચંદ્ર નાડી અને સૂર્ય નાડી. હા, કેવું ગાંડપણું છે, કેવું પાગલપણું છે. લાખો નહીં કરોડો એની પાછળ ગાંડા છે. એનાથી અધ્યાત્મ થાય. અધ્યાત્મ ક્યાંથી હોય? એ તો શરીર વિજ્ઞાન છે. એવો એક યોગ મત છે, યૌગિકી ક્રિયા. અને સમાધિ શતક જેવા બધા શાસ્ત્રોમાં જેમ કે એક શબ્દ આવે ને, અવિદ્યા. તમને સમયસારમાં અવિદ્યા શબ્દ ક્યાંય નહીં મળે. સમયસારમાં તો અપ્રતિબુદ્ધપણું શબ્દ મળે. ખ્યાલમાં આવ્યું? બંધ ભાવ શબ્દ મળે, અજ્ઞાન ભાવ શબ્દ મળે, પણ અવિદ્યા શબ્દ નહીં મળે. એ અવિદ્યા યોગ દર્શનનો શબ્દ છે. ભગવદ્ ગીતામાં 500 જગ્યા શબ્દ લખેલ છે અવિદ્યા. પણ એ એક ઈશ્વર બ્રહ્માને વિદ્યા માને છે અને એ સિવાય બધું અવિદ્યા.
આપણા સમાધિ શતકમાં પણ પૂજ્યપાદ આચાર્ય અવિદ્યા શબ્દ ઘણીવાર અવિદ્યાથી જીવ ભવભ્રમણ કરે, અવિદ્યાનો નાશ થયા વિના જીવ સુખી ન થાય, ત્યાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના સંદર્ભમાં. તો સંવિત્તિ શબ્દ છે ને યોગ દર્શનનો, એટલે યોગિક શબ્દ છે. એટલે આમ સમાધિસ્થ સ્વરૂપ સ્વભાવ ભાવનો યોગ, અધ્યાત્મ યોગ કહેવાય એને, અધ્યાત્મ યોગ. તો સંવિત્તિમયી પ્રકાશ શક્તિ, સંવિત્તિમયી એટલે ઇનબિલ્ટ જ સંવિત્તિ છે. આ લાઇટ છે સમજો, બલ્બ ગામને રોશની ફેલાવે, પોતાના ઘરમાં અંધેરો હોય, બોલો એ લાઇટ જે છે ને, લાઇટ પહેલાં, હવે આમાં ખબર નહીં, આમ ખબર નહીં પડે આપણને, પણ આમ કાચ, ટ્રાન્સપરન્ટ કાચ આવતા ને, તો અંદરમાં બલ્બ હોય, જેમ ઓલા ગાડીમાં વગેરે હોય, તો અંદરમાંનો જે બલ્બ હોય ને એનો અંદરનો બધું દેખાય આપણને. હવે એના ઘરમાં અંદરમાં અંધારું છે કે પ્રકાશ છે? તો સ્વયં પ્રકાશમાન છે નહીં, તો એનું ઇનબિલ્ટ જ એ સ્વરૂપ છે એમ, સ્વસંવિત્તિમયી એમ. બહુ માર્મિક ચર્ચા છે. તો પ્રકાશ શક્તિનો સૌથી પહેલો સંદર્ભ સ્વસંવેદનમયીવાળી, એના સંદર્ભમાં સ્વયં પ્રકાશમાન. પછી રહસ્યપૂર્ણ છઠ્ઠી, કમસે કમ 8-10 વખત ગુરુદેવશ્રીએ નામ લીધા. અને આમાં એ જ કે મતિ અને શુદ્ધ જ્ઞાન સાધકની દશામાં જે સ્વાનુભવ પ્રગટ થાય છે તે પરોક્ષ છે એવું એમાં આવ્યું. કેમ કે મતિ અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. મતિ અને શુદ્ધ જ્ઞાનાત્મક એને સાધના અને સિદ્ધિ થઈ છે, માટે એનું જ્ઞાન પરોક્ષ છે, એટલે એ અનુભવને પણ પરોક્ષ કહેવામાં આવ્યું. પછી ટોડરમલજીએ એમાં સ્પષ્ટ પણ કર્યું છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી પણ વેદન પ્રત્યક્ષ છે. પ્રદેશ પ્રત્યક્ષ એટલે ક્ષેત્ર બધા કંઈ જાણવામાં આવતા નથી, જેવી રીતે કેવળીને જાણવામાં આવે છે. ભાવ પ્રત્યક્ષ, અવિભાગે પ્રતિચ્છેદ શક્તિના અંશો પણ બધા સૂક્ષ્મ અંશો જે કેવળ જ્ઞાન ગમે જ છે, એ શુદ્ધ જ્ઞાનનો વિષય નથી. એવી રીતે પરોક્ષ અને પ્રત્યક્ષની વાત એમાં આવે છે. એ એકને એક વાત માટે 8-10 વખત રહસ્યપૂર્ણ ચિઠ્ઠીને ગુરુદેવશ્રી યાદ કર્યા. આ બીજો સંદર્ભ. ત્રીજો, કળશ ટીકામાંનો 8મો કળશ એ આજે ખાસ યાદ કર્યા છે. હવે હું કેવળ બોલી જાઉં છું. ચોથો છે કળશ 35મો, પછી કળશ છે 19મો અને કળશ છે 93. તો જો 4 તો કળશો, અને કળશ એટલે કળશ ટીકામાં, એટલે મેં તમને કીધું સવારે, એ કળશ ટીકામાંથી કાઢીને ગુરુદેવશ્રી વાંચીને સમજાય. એ અનુમાન છે તો એ ભેદ છે, એ પ્રત્યક્ષ નથી એની સિદ્ધિ માટે. આ બધું બહુ સરસ, આનું સંકલન અદ્ભુત છે એમ. પછી 144 નંબરની ગાથા, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પોતાની મર્યાદામાં એને લાવો એમ, એ ત્યાં પ્રત્યક્ષના સંદર્ભમાં છે. પછી પ્રવચન સાર 172મી ગાથા, લિંગરણનો બોલ, એમાં પ્રત્યક્ષ જ્ઞાતાવાળો જે બોલ છે, એમાં 5-6 બોલો પણ બોલી ગયા ગુરુદેવશ્રી આજે, 2 મિનિટમાં જ બોલી ગયા. પછી 6 બોલ ગુરુદેવશ્રીએ યાદ કર્યો. પછી નિયમ સારમાં એક ત્રિકાળ ઉપયોગ અને એક ક્ષણિક પર્યાયરૂપ ઉપયોગ, એ એક પ્રકરણ બહુ સરસ છે. ત્રિકાળ ઉપયોગ એક જુદો, જે દ્રવ્ય ભાવે છે, અને પછી પરિણમન રૂપે પર્યાય રૂપે જે છે ઉપયોગ, એ લક્ષણ છે, ઓલું લક્ષ્ય છે, એવો એક પ્રકરણ આવે છે. એના માટે નિયમ સારને યાદ કર્યા. પછી એક પ્રસાધ્ય અને પ્રસાધ્યમાન, ભગવાન આત્મા એ પ્રસાધ્ય છે અને નયો વડે એ સાધવા લાયક છે. પ્રસાધ્યમાન પ્રવચન સાર પરિશિષ્ટમાંનો પ્રકરણ છે. 10 સંદર્ભ થયા. પછી છડાળા તો કાયમ યાદ કરતા જ હોય, મુનિ વ્રતધાર અનંત બાર ક્રિયાકાંડના સંદર્ભમાં છડાળાને યાદ કર્યા. પછી 12મો સંદર્ભ છે નિયમસાર, બહુ અલૌકિક ગાથા, 186મી ગાથા છે. 186મી ગાથા એને યાદ કર્યા છે. અને એ યાદ માટે કર્યા કે યદિ કોઈ ઈર્ષા ભાવથી, જો કોઈ ઈર્ષા ભાવથી ધર્મ માર્ગની જો નિંદા ભલેને કરતા હોય તો કરે,
પણ આપણે તો માર્ગ પ્રત્યે કોઈ દિવસ અભક્તિ ન હોવી જોઈએ. સવારે મેં થોડોક એનો ખુલાસો અત્રે કરેલો પણ છે. જોઈ 186 નંબરની ગાથા. ઈસા ભાવેણ પુણો કેઈ નિંદંતી સુંદરમ મગ્ગમ. સુંદર માર્ગને કલંકિત કરે. ખ્યાલ જો, તીર્થંકર જેવા તીર્થંકરને કે ગુરુદેવશ્રી જેવા ગુરુદેવશ્રીને પણ કલંકિત કરવાનું મૂર્ખાઓ છોડે છે? બોલો જયેશભાઈ. તો મારા જેવા હીન પુણ્યશાળી અંગે તો ન જાણે કેવી કેવી ચાળી ખાતા હોય. મારી વાત નથી કરતો, તમારી બધાયની વાત, આપણી બધાયની. કેમ કે કાન ભંભેરના ચાડી ખવી અને ઈર્ષા અને કષાયના કીડા ખદબદે છે આ પંચમકાળમાં જીવોમાં. બીજાનું સુખ જોવાતું નથી, બીજાની સાતા પચતી નથી. કિરીટકુમાર, આ જીવ પોતાના દુઃખે દુઃખી નથી, બીજાના સુખે દુઃખી છે. ખ્યાલમાં આવ્યું? બીજાના સુખે દુઃખી છે સાહેબ ગોંડલ. અને આ જીવ દુઃખી પણ છે તો પોતાના દુઃખે દુઃખી નથી, બીજાના સુખે દુઃખી છે. હું વરસાદમાં પલળું છું ને, સામેવાળા મારો જે શત્રુ છે એ ગાડીમાં ગયા ને કારમાં, ઈર્ષા. બીજાના સુખે દુઃખી અને બીજાના દુઃખે સુખી. ગુજરાતીમાં એના માટે બહુ સરસ શબ્દ છે, અદેખાય. બીજાનું જ્ઞાન નહીં પચે, બીજાની રુચિ નહીં પચે, બીજા અને હરીફાઈ ધર્મના સંસ્કારો અને ધાર્મિક પ્રવૃત્તિમાં હરીફાઈ નથી કરતો જીવ. હા, શું કીધું મેં? પંડિતજીએ આ 25 કોટેશન્સ આમાંથી લખીને કાઢીને આપ્યા હતા. આપણે પણ આવું કરવું જોઈએ, આ જાતનો અભ્યાસ કરવો જોઈએ. એમાં હરીફાઈ નહીં કરે, વિષય ભોગોની બાબતમાં કરશે. પાડોશી 4 બંગડીવાળી ખરીદે તો આપણું હાલે તો 8 બંગડીવાળી આપણે ખરીદશું. પાડોશી પોતાના દીકરાના લગ્નમાં 10 કરોડ ખર્ચે તો આપણે બેંકેથી લેવા પડે તો એ લેશો, પણ આપણે 15 કરોડનો ખર્ચો તો કરશો જ. કેમ કે એના કરતાં ચડિયાતો હોવું જોઈએ. આ ચડસા ચડસી છે ને, અનંતાનબંધી ઈર્ષા છે. તો આ નિયમ સારમયી ગાથા જો, એની ગુજરાતીમાં જો. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે. જો, વ્યક્તિની તો કોણ નિંદા કરી શકવાના છે? ગુરુદેવશ્રી આ વાત હંમેશા કહેતા હોય, ભાઈ જેને જે બેસે એ કહે. એ અવર્ણવાદ કરીને, અપલાપ કરીને એ પોતાનો જ વિરોધ કરે છે. માર્ગનો વિરોધ કરવાની એનામાં હેસિયત જ ક્યાં છે? એટલે તેના સુણી વચનો કરો ન અભક્તિ જીન માર્ગ વિશે. જો થોડુંક આને ટીકા વાંચો, સાંભળો. કોઈ મંદ બુદ્ધિઓ, કેવા? આ પદબ્રહ્મલેરી દેવનો શબ્દ છે. કેચન મંદ બુદ્ધય, કોઈ મંદ બુદ્ધિઓ ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે, એવા નિર્વિકલ્પ નિજ કારણ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નથી પ્રતિપક્ષ મિથ્યાત્વ કર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર પરાયણ. શેમાં પરાયણ? મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર પરાયણ વર્તતા થકા ઈર્ષા ભાવથી મત્સરયુક્ત પરિણામથી સુંદર માર્ગને બોલો નિંદે છે. તે સ્વરૂપ વિકળ એટલે સ્વરૂપની પ્રાપ્તિથી રહિત છે. જીવોના કુહેતુ દૃષ્ટાંતયુક્ત કુતર્ક વચનો સાંભળીને, સાચી વાત કરું, આવા મૂર્ખાઓના વચનો સાંભળવા એ સાંભળનારો જ પાપી છે. પહેલાં તો શું કીધું મેં? બહુ કડક શબ્દોમાં કહું છું.
દોષી તો એ છે જ, પાપી તો એ સામેવાળો છે, પણ એના પાપના વચનોમાં રસ જે લે એ પાપી છે. શું સમજાણું? એના કુતર્કો તો છે જ, પણ આવા મગજમારીવાળાના કુતર્કો સાંભળવા શા માટે જોઈએ? તું સાંભળે છે ને એનો અર્થ શું? તારી બુદ્ધિ પણ બગડેલી છે. એની વાહે જ નહીં જવાનું, શબ્દોય નહીં સાંભળવા. હું આજની જ વાત કરું, મેં તો તમને ઘણી વાર અહીંથી દાખલો આપું છું. હું એક અમારે સ્ટાફરૂમમાં ગયો, હજી રૂમાલ અને મોબાઈલ બધું ટેબલ ઉપર મૂકું છું, તો બે ટીચરો બેઠા હતા. તો એમાંથી એક બોલ્યા, શાસ્ત્રીજી જય શ્રી કૃષ્ણ. જોયો નહીં મેં, જાણે કે મેં સાંભળ્યું જ ન હોય, મારા કામમાં જ. ઓલા બીજા કહે તમે જય જિનેન્દ્ર કરો, હમણાં જવાબ આપશે. એ બોલ્યા, આપણે પછી રિસ્પોન્સ આપ્યો. આ વાત તો હું કહું છું ને ઘણી વાર. લૌકિક અભિવાદનના નામે પણ મારે ગ્રહિત મિથ્યાત્વનો પોષણ નહીં જ કરવું. તેલ લેવા જાય લૌકિક સંબંધો, યાદ રાખજો. એ જ જીભેથી નમો અરંતાણમ બોલીએ છીએ ને આપણે, તો એ જીભથી શ્રી કૃષ્ણ કેમ બોલાય? બોલો. જે જીભે વીતરાગી ભગવંતોનું નામ છે, ભગવંતોના નામ વિરાજેલા હોય, એ જીભે રાગી દ્વેષી કહેવાતા દેવોના નામ કેવી રીતે આવે? માત્ર લોકલાજ માટે જ ને, માત્ર લોકસંજ્ઞા માટે જ ને. માર્ગ અલૌકિક છે. શું કીધું? આ માર્ગ અલૌકિક છે, ઉપાય અલૌકિક જ હોય, અને જીવનશૈલી પણ એની અલૌકિક જ હોય. એટલે આમાં કહેજો, કુતર્ક વચનો સાંભળીને જિનેશ્વર પ્રણીત શુદ્ધ રત્નત્રય માર્ગ પ્રત્યે હે ભવ્ય અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે. નિયમસારની ગાથા. આ ગાથાનો સંદર્ભ ગુરુદેવશ્રી આજે આપેલો. નિયમસાર જો 12 સંદર્ભો થયા, પછી વળી પાછું ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી, એ પ્રકરણ આમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં મૂળમાં સાંભળવા જેવો અને વાંચવા જેવો છે. એમાં જો આમાં છે, શુભવાળો શુભ ભાવવાળો પણ આગળ વધે. ઓલામાં નથી કહ્યું શુભ ઉર્દુ ગમન છે, ઉપાદાન નિમિત્ત. એમ ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી એટલે મોક્ષમાં પ્રકાશકમાં પાછળ આવે છે. એ મોક્ષમાં પ્રકાશકમાં વાંચ્યું છે કે નહીં? ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી. અશુભ પદ્ધતિ અધોગતિનું પરિણમન અને શુભ પદ્ધતિ ઉર્દુ ગતિનું પરિણમન. બરાબર? તો ચંદુભાઈ બોલ્યા કે લાભનું, તો ગુરુદેવસિંહ બોલે છે લાભનું નથી, પણ આ તો નાખવું તો જોઈએ ને જે આવે એ. તેથી અધોરૂપ સંસાર અને ઉર્દરૂપ મોક્ષ સ્થાન છે એમ સ્વીકાર, તેમાં શુદ્ધતા આવી, શુભમાં શુદ્ધતા છે એમ સિદ્ધ કર્યું. પણ એ શુદ્ધતા ઉર્ધ્વરૂપ મોક્ષ સ્થાન શુદ્ધતા આવી એમ માન એમાં નુકસાન નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે. સાંભળો, પરંતુ શું કીધું? વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિ ભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી. પકડાય છે વાત? ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં રૂબરૂ આપણે માણીએ ને તો આ વસ્તુ ખ્યાલમાં આવે. તો એક આ દાખલો બહુ સરસ હતો ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠીનો. પછી એક આપ્ત મીમાંસા, નામ તો ન લીધું, પણ એક વાત કરી. ઓલો ચેતના ગુણના સંદર્ભમાં એક પોઈન્ટ છે, સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત એટલે કોળીઓ કરી જાય. એમાં ગુરુદેવશ્રી બોલ્યા કે એ શ્રુતજ્ઞાનની પર્યાયની એટલી તાકાત ફક્ત પરોક્ષ અને પ્રત્યક્ષનો ભેદ છે. તો આમાં આપ્ત મીમાંસામાં 105 નંબરની કારિકા છે. શાદ્વાદ કેવલ જ્ઞાને, એ સ્યાદ્વાદ અને કેવળ જ્ઞાનમાં. સ્યાદ્વાદ એટલે શ્રુત જ્ઞાન, શાદ્વાદ એટલે શ્રુત જ્ઞાન જે પરોક્ષ છે, અને ઓલું કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે પ્રદેશ પ્રત્યક્ષ અને અવિભાગી પ્રતિચેત ભાવ પ્રત્યક્ષ છે. એક વાત આમાં આવી હતી આપ્ત મીમાંસા.
પછી અનેકાંતના 14 બોલ સમયસારમાં. પશુ સંબંધીના કળશો નથી, સ્વપર પ્રકાશક જ્ઞાન સંબંધી, જ્ઞેય સંબંધી, એ આખો વિષય. પછી સમયસાર બંધ અધિકાર, એમાં નિત્યામૃત ભોજીવાળો દાખલો આપ્યો. હા, એ બહુ સરસ હતો. આમ જો આ પાના ઉપર છે, 403 નંબરના પાને. એમ આનંદનો નાથ અંદર જામી જાય છે, છૂટે ઓલે ઘી, અનંત આનંદનો નાથ જાગ્યો અંદરથી. થેપલી આનંદનો અનુભવ કરે એ, જેમાં આનંદ રેળાય. કિરીટકુમાર બોલો, થેપલીનો દાખલો આપ્યો બ્રાહ્મણનો. હા, એ ચૂરમો, હા, છૂટું ચૂરમું ખાય, લાડવો નહીં ખાય. છૂટું ચૂરમું અને પછી એના ઉપર ઘી રેડે. દાખલો એ આપ્યો, લસપસ થઈ જાય. શબ્દ તો કેવું બોલે ગુરુદેવ, જો લસપસ થઈ જાય. બ્રાહ્મણ હોય ને, બહુ ઘીના ગ્રદ્ધિ ખાવાના હોય, એને શું કીધું? થેપલી કીધી. અધશેર ભૂકો લે અને છૂટે ઓલે નાખે બોગડેથી. એમ આનંદનો નાથ અંદર જામી જાય, છૂટે ઓલે ઘી, અનંત આનંદનો નાથ જાગ્યા અંદરથી. થેપલી કોણ? કઈ થેપલી? આનંદનો અનુભવ કરે છે, જેમાં આનંદ રેળાય સમયે. એ આનંદનો ભોગવનારે આ ભગવાન આત્મા છે. એ નિત્યામૃત ભોજી બંધ અધિકાર, એનો એ દૃષ્ટાંત હતો. તો 16 થયા. 17મો નિયમસાર. આ એક પ્રકરણ બહુ સરસ હતો. મારી જે કાલાવલી છે, એટલે મારો જે આખો સમય છે, એ અનંતકાળ સુધી સ્વરૂપમાં જાય. એ તમે જોઈ શકો છો 404 નંબરના પાને વચ્ચે. અંદર ઠરી ગયું આખું. ઓલામાં આવે છે ને, ભવિષ્યની આવલી, એટલે પરંપરા હારમાળ. આ પ્રમાણે જાઓ. છેલ્લામાં આવે છે ને, છેલ્લા કળશમાં, આવી દશા થઈ પૂર્ણ એનો આવલી, એટલે ભવિષ્યનો કાળ. એ રીતે જાવ હવે બસ. એ કળશ છે છેલ્લો. ત્યારે ગુરુદેવ બોલ્યા છે, જો ઓહો, સમય સાર તો બ્રહ્માંડના ભાવ ભર્યા છે બધા. જો બોલો, સમયસાર સ્તુતિમાં લીધી છે ને વાત. એ જો આવા બોલોમાંથી લીધું છે. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. જો આયા ગુરુદેવશ્રીના બોલોમાંથી લીધેલું છે. એવી શૈલીએ એવે કાળે લખાઈ ગયેલું છે કે જેમાં કોઈ અધુરાશ. નામજીભાઈ, સમયસારમાં અધુરાશ નથી, પણ તારા સંસારમાં તો અધુરાશ વિના કાંઈ નથી, અને તારી સમજણમાં તો અધુરાશ છે જ. માટે પૂરેપૂરી સમયસાર હોવા છતાં એમાં તને અધુરાશ લાગે છે. કેવું સરસ! હા, આ બોલ બહુ ગજબનો બોલ હતો ગુરુદેવશ્રીનો આજે. પછી નીચે જો, એમાં જ આ પાના ઉપર અલમ 244 નંબરનો કળશ છે. અતિ દુર્વિકલ્પોથી બસ થાવ. સમયસારમાંનો આ બહુ અદ્ભુત કળશ છે. એની ટીકા છે પરમ અધ્યાત્મ તરંગિણી. એમાં પરમાર્થ શબ્દનો અર્થ આવે છે. પરામા એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મી. એ નીચે જો અર્થ, પરા એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, એટલે પરમાર્થ. પરામા એ અર્થ, પરમાર્થ શબ્દનો અર્થ એવું એમાં કરેલું છે પરમ અધ્યાત્મ તરંગિણીમાં. શુભચંદ્રાચાર્યની રચના છે. આત્મસિદ્ધિમાં એક છંદ આવે છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એ પણ ગુરુદેવશ્રી આજે બોલ્યા. તો આ લગભગ 21-22 સંદર્ભો બધા હું વાંચી ગયો. અત્યારે ફરીથી વાંચું છું. જો 47 શક્તિ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, કળશ 8, કળશ 35, કળશ 19, કળશ 93, ગાથા 144, પ્રવચનસાર 172, અલિંગરણના બોલો, નિયમસાર, ત્રિકાળી ઉપયોગ, ક્ષણિક ઉપયોગ, પ્રસાદ્ય પ્રસાદમાન, ન્યાયનું પ્રકરણ, છડાળા, નિયમસારની 186મી ગાથા, ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, આપ્ત મીમાંસા 105 નંબરની કારિકા, અનેકાંતના 14 બોલ, સમયસાર બંધ અધિકાર, નિત્યામૃત ભોજી, નિયમસાર કાલાવલી, અનંતકાળ અમારો એવો વ્યતીત થાવ. 244 નંબરનો કળશ પરમ અધ્યાત્મ તરંગિણી. એમાં પરમાર્થ શબ્દનો અર્થ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘણ, આત્મસિદ્ધિની પંક્તિ. આવી રીતે લગભગ 21-22 શબ્દોના 22 સંદર્ભો આજના વ્યાખ્યાનમાં હતા. હવે 22 સંદર્ભોની ચર્ચા, માત્ર સંદર્ભોની ચર્ચા અત્યારે લગભગ આપણે 30 મિનિટ કરી છે. સવારે તો કલાકની માથે આપણે લીધો હતો, બહુ ડિટેલ વિસ્તારથી લીધો હતો, પણ બહુ અદ્ભુત અને બહુ સરસ
આ વિષય છે. તો સ્વસંવેદન પ્રત્યક્ષમયી થોડોક આપણે વિષય લેશું. તમે પાનું કાઢો, આમાં મૂળ ઓરિજિનલ ટીકા કાઢો 354 નંબરના પાને 354 નીચે જુઓ. આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં, જો આમાં 40 બોલ નીકળી ગયા પહેલાંના બધા, અરસ, અરૂપ બધા, પણ સ્વસંવેદનના બળથી, અહીંયા સ્વસંવેદનના બળથી એટલે સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિનો દાખલો ગુરુદેવશ્રીએ એમાં લીધો. પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, જો પોતે પ્રત્યક્ષ હોવાથી અને સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે, એટલે અનુમાન ગોચર પણ છે પણ જેને પ્રત્યક્ષ થયું હોય એને, પણ માત્ર અનુમાનથી પકડાય એવો નથી, એવો એ અલિંગ ગ્રહણ ભગવાન આત્મા કહેવામાં આવે છે. એમાં અનુમાન સંબંધીના જે અલિંગ ગ્રહણના મૂળ બોલોમાં 172 નંબરના બોલમાં વિષયો છે એ આમાં ગુરુદેવશ્રીએ આવરી લીધું છે. આ અલિંગ ગ્રહણવાળો બોલ. હવે જો આ 5 પેટા બોલો છે આમાં ચેતના ગુણમાં. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે, શું, શેના વડે? ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. કિરીટભાઈ, 3 શબ્દો છે, ચેતન, ચૈતન્ય ને ચેતના. તો ચેતના તો પર્યાય છે, કીધું ને જે ગુરુદેવશ્રી, ચેતના તો પર્યાય છે. ચેતના ગુણ વડે એટલે પર્યાય વડે, ગુણ વડે નહીં. આમાં લખ્યું છે ચેતના ગુણ વડે. જેમ આપણે કે સમ્યક દર્શન ગુણ, સમ્યક જ્ઞાન ગુણ, અથવા સિદ્ધ ભગવંતોના કેટલા ગુણ? 8. કયા કયા? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર. પણ પહેલાં નક્કી કરો એ ગુણો છે કે પર્યાય છે? તો તમે તો ગણવા માંડ્યા. સમજાય છે? આવું જ થાય. પાઠશાળામાં ભલે ને એવું ભણાવવામાં આવે, પણ અનંત દર્શન એ ગુણ નથી, દર્શન ગુણની પર્યાય છે. અનંત જ્ઞાન ગુણ નથી, એ જ્ઞાન ગુણની પર્યાય છે. કેટલું આમાં સમજવા જેવું છે. આપણને એમ થાય કે આજે બધું સમજાણું, આવતીકાલથી તો સમજવાનું શરૂ થશે. આપણને શું થાય? અમે 50 વર્ષથી આ સાંભળીએ છીએ એટલે હવે તો બધું સમજાણું. નહીં 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 નહીં, સમજવાનું તો હજી બાકી છે. તો ચેતના ગુણ કીધું ને, તો ચેતના ગુણ એટલે ગુણ નહીં, ચેતના પર્યાય. ચૈતન્ય એ ગુણો છે, ચેતન એ દ્રવ્ય છે, ચેતના એ પર્યાય છે. તો ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, બહિરંગમાં નહીં, અંતરંગમાં પ્રકાશમાન છે. એવો જીવ કહેવા એ માગે છે, એ જીવ એવો છે. તો એ ચેતના ગુણ કેવો છે ચેતના ગુણ? એનો પહેલો પોઈન્ટ, સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. જેટલી માથાકૂટો છે, જેટલા વાદ વિવાદ છે, કોઈ માને રાગ કરીએ તો ધર્મ થાય, કોઈ માને જાત્રા કરીએ તો ધર્મ થાય, કોઈ માને કે ઘણો પુણ્ય કરીએ તો ધર્મ થાય. આ બધા ઝઘડાઓ છે, આ વિસંવાદ છે. ખ્યાલમાં આવ્યું? મનુષ્ય દેહ સ્વસ્થ રહેશે, સંયોગો સ્વસ્થ રહેશે, પરિવાર અનુકૂળ રહેશે. કિરીટભાઈ, તમને જે મેં ગુરુદેવનું પ્રવચન મોકલ્યું છે ને, એમાં ગુરુદેવ શું બોલ્યા ખબર? સંપ રહે તો સાથ રહે. કહે છે કે સંપ અને સાથ એ સ્વાધીન સુખમાં હોય જ નહીં. શેનો સંપ અને શેનો સુખ? સ્વાધીનતામાં સુખ છે. એ આપણે જે સ્વાધ્યાય લીધો છે ને એના રિલેટેડ હતો એટલે મેં મોકલ્યું હતું. એટલું અદ્ભુત પ્રવચન છે ગુરુદેવશ્રીનો. આપણને જ ભ્રમ હોય, ઓલા વ્યવહાર પાળે છે આપણે પણ, એ આપણા બાપુજીના ઉઠમણામાં આવ્યા હતા તો આપણે એના બાના ઉઠમણામાં તો જવું જ જોઈએ. એમ કરી કરીને આ સંયોગો હારે ચોટે. છૂટવાના તો સંસ્કાર જ દ્રઢ નથી થતા. એટલે જીવનમાં પણ અજૈનપણું, જીવન જીવવામાં પણ અજૈનપણું. અહીંયા તો કહે છે કે તું શ્વાસ જૈનપણાના લે. એટલે એ આ વાત
સમસ્ત વિપ્રતિપત્તિઓનો એટલે ઝઘડાઓનો નાશ કરનાર છે, પહેલો પોઈન્ટ. બીજો, જેણે પોતાનો સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. એમાં તો ગુરુદેવશ્રી બહુ સરસ અર્થ કર્યા છે. આખો કલાકનો સ્વાધ્યાયનો વિષય છે કે ભેદ જ્ઞાનની કળા એને આવડી ગઈ છે ને, કેમ કે ભેદ જ્ઞાને એને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે. ત્રીજો પોઈન્ટ, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરીને જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો છે. પેલો બ્રાહ્મણનો દાખલો આપ્યો હતો, લાડવા ખાય અને કેવા આમ તૃપ્ત થાય, તેમ અને સર્વકાળે એટલે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે સ્વભાવભૂત છે. આ ચોથો અને પાંચમો પોઈન્ટ, એવી રીતે 5 પોઈન્ટ છે આમાં એક ચેતના ગુણમાં. હવે મૂળ વાત, આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. અધિકાર જીવ અધિકારનો છે અને પરમાર્થથી જીવનો સ્વરૂપ કેવો છે એ જીવની સિદ્ધિ પ્રસિદ્ધિ આ 49 નંબરની ગાથામાં કરી. 4 અને 9 49મી ગાથા ગુરુદેવશ્રીની સ્ટાઇલમાં થોડુંક અર્થ કરીએ. 4 અને 9 કેટલા થાય? 13. 13મો ગુણસ્થાન કોનો? સર્વજ્ઞનો. તો આ 49મી ગાથા સમજે તો સર્વજ્ઞને જેવો સ્વભાવ જણાય એવો સ્વભાવ શુતજ્ઞાનીને પણ જણાય. પણ જાણે તો, જાણવાની કદર કરે તો, બાકી નહીં જાણે એ તો અનાદિકાળથી છે જ. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.